મિત્રો, અધિકૃત રીતે તો કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ અમારી પાસે માહિતી છે કે 26મી મે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના દાહોદની મુલાકાત લેશે અને દાહોદમાં તેઓ રેલવે એન્જિનનું કારખાનું, એ કારખાનામાં 2 રેલવે એન્જિન તૈયાર થઈ ગયા છે, ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ, તે રાષ્ટ્રને સમર્પિત કરશે. આ 2 રેલવે એન્જિન 9000 હોર્સ પાવરના છે. આ રેલવે કારખાનું જે દાહોદનું છે એનો શિલાન્યાસ પણ નરેન્દ્રભાઈએ કર્યો હતો અને 2 લોકોમોટિવ્સ અહીં તાજેતરના મહિનાઓમાં તૈયાર થઈ ગયા હતા. એમનો ટ્રાયલ રન ચાલુ હતો અને હવે તે ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ નરેન્દ્રભાઈ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ 9000 હોર્સ પાવરના રેલવે એન્જિનની વિશેષતા એ છે કે તેઓ ડબલ સ્ટેક, એટલે કે એકની ઉપર બીજું કન્ટેનર મૂક્યું હોય અને એ રીતે આખી ટ્રેનમાં પાછળ કન્ટેનર્સ ભર્યા હોય. ગુડ્સ ટ્રેન, માલવાહક ટ્રેન, એવી ટ્રેન 4500 ટન ધરાવતી ટ્રેન એને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ લઈ જઈ શકશે. કારણ કે અત્યારની જે ઝડપ છે આ પ્રકારના ડબલ સ્ટેક કન્ટેનરને લઈ જતી ટ્રેનની ખૂબ ઓછી છે અને આ નવા એન્જિન 9000 HP પાવરવાળા આવ્યા પછી એ ટ્રેનની ઝડપ વધારી શકાશે. સાથે આ લોકોમોટિવ્સ સાદા પાટા પર અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર વાળા પાટા પર બંને પર ચાલી શકશે. અત્યારે 9000 HP કરતાં પણ વધારે પાવરના લોકોમોટિવ્સ તો ભારતમાં બને છે. 12000 HP ના લોકોમોટિવ્સ બને છે બિહારમાં, પરંતુ તે દરેક પ્રકારના પાટા પર દોડાવી શકાતા નથી. પુલની પણ એવી ક્ષમતા હોવી જોઈએ કે તે આવા એન્જિન માટે જે પાછળ એકદમ ભારેખમ ટ્રેન હોય એને પસાર કરવા દે. પાટા પણ એવા હોવા જોઈએ. તો કન્વેન્શનલ પાટા અને એની સાથે સાથે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, કે જેના પાટા અને જેના પુલો તો એ રીતે જ બનાવવામાં આવ્યા છે કે ખૂબ ભારે વજનની ટ્રેન અને ખૂબ વધારે ક્ષમતાના એન્જિન એવી ટ્રેનને ખેંચતા હોય અને પસાર થવા દે એની ક્ષમતા હોય, પરંતુ એ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર વાળા પાટાઓ પર. પરંતુ સાદા પાટા પર એ 12000 HP ના બિહારમાં તૈયાર થયેલા લોકોમોટિવ્સ ચાલી શકતા નથી. પરંતુ આ જે દાહોદમાં તૈયાર થશે 9000 HP ના લોકોમોટિવ્સ, એ સાદા પાટા પર અને ફ્રેટ કોરિડોરમાં પણ ચાલશે. પ્રાઇમરીલી તેનો આશય ફ્રેટ કોરિડોરમાં ડબલ સ્ટેક કન્ટેનરની 4500 ટન વજનવાળી ટ્રેનોને ખેંચવા માટે એનો પ્રાઇમરી હેતુ છે. જે વંદે ભારત જેવી પેસેન્જર ટ્રેન્સ છે એમાં એટલા બધા વજનવાળા લોકોમોટિવ્સની જરૂર નથી પડતી, તો એમાં 7000 HP ના લોકોમોટિવ્સ હોય. કેટલીક ટ્રેનોમાં જે સુપરફાસ્ટ પ્રકારની એમાં 5000, એક્સપ્રેસ ટ્રેનો એમાં 6000 ની ક્ષમતાના ઇલેક્ટ્રિક એન્જિન્સ હોય છે. પરંતુ આ 9000 HP વાળો એક ગાળો બાકી હતો અને 9000 HP ના એન્જિન દાહોદમાં બનવાના શરૂ થઈ ગયા છે. 2 એન્જિન પ્રોટોટાઇપના અને એનો ટ્રાયલ રન પણ પૂર્ણ થઈ ગયો છે અને દેશની સેવા માટે તૈયાર છે અને નરેન્દ્રભાઈ 26મી મે ત્યાં આવશે. હવે આ નવા એન્જિનમાં 89% સ્વદેશી ઘટકો છે. સિમેન્સ કંપની એનું કામ સંભાળે છે અને 11 વર્ષના સમયગાળામાં 1200 જેટલા આ 9000 HP ના ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ તૈયાર કરવાનું સિમેન્સને કામ સોંપવામાં આવ્યું છે ડિસેમ્બર 2022માં. આ જે નવા લોકોમોટિવ્સ તૈયાર થવાના છે એમાં અંદરની જે બેસવાની સુવિધા હશે એ આપ જૂના જમાનાના એન્જિનને ભૂલી જશો, કારણ કે કોમ્પ્યુટર સેન્ટર જાણે હોય, કોમ્પ્યુટર લેબ હોય એ પ્રકારની અંદરની રચના છે. એમાં ઇનબિલ્ટ શૌચાલય છે, સાથે કવચ સિસ્ટમ લગાડેલી છે. એમાં આપણે જાણીએ કવચ સિસ્ટમ શું છે. સામસામી 2 ટ્રેનો આવે, અથડાઈ નહીં, રોકાઈ જાય, એ કવચ સિસ્ટમને લીધે આઈડેન્ટિફાય થાય કે સામેથી ટ્રેન આવે છે તો સામે ટ્રેન જાય છે. તો એ કવચ સિસ્ટમ પણ આ એન્જિન્સમાં હશે. એર કન્ડિશનિંગ છે, એમાં કેમેરાની પણ સુવિધા છે. 3 વર્ષમાં આ લોકોમોટિવ્સ જે દાહોદમાં તૈયાર થશે એની નિકાસ થવાનું પણ શરૂ થશે, એટલે કે અન્ય દેશોને સપ્લાય કરવાનું પણ શરૂ થશે. તો મિત્રો, વેસ્ટર્ન ડેડિકેટેડ કોરિડોર બની રહ્યો છે ગુડ્સ ટ્રેન માટે. એના કારણે જ આપણી કન્વેન્શનલ ટ્રેનના પાટા છે એમાં વધારે ટ્રેનો દોડાવી શકાશે, વધારે ટ્રેનો દોડાવવાની ક્ષમતા ઊભી થશે, કારણ કે ગુડ્સ ટ્રેન પેલા પાટા પર જતા રહેશે. સાથે આપણી હયાત પાટા પરની ટ્રેનો છે એ ઝડપથી એમના ટાઈમ ટેબલ પ્રમાણે પણ દોડી શકે, કારણ કે ગુડ્સ ટ્રેનનો ટ્રાફિક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર જતો રહે. તો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું કામ તો ચાલુ જ છે અને ઘણું બધું પૂરું થવા આવ્યું છે એનું કામ. અને એ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર જે વજનદાર ટ્રેનો દોડશે એના પુલ પણ એવી ક્ષમતાના બનાવવામાં આવ્યા છે, એના પાટા પણ એવી રીતે બનાવવામાં આવ્યા છે ભવિષ્યનો વિચાર કરીને. તો એ વજનદાર ટ્રેનોને લઈ જવા માટે, ખેંચવા માટે વજનદાર એન્જિન પણ જોઈશે, વધારે શક્તિવાળા, વધારે ક્ષમતાવાળા. તો એ 9000 HP ના એન્જિન, ઇલેક્ટ્રિક એન્જિન એ દાહોદમાં બનવાના શરૂ થઈ ગયા છે. મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે ઇલેક્ટ્રિક એન્જિન છે અને ઇલેક્ટ્રિક તરફ જ આખો ઝોક છે. હવે આપણો ડીઝલને આપણે ફેઝ આઉટ કરી રહ્યા છે. આજે મોટા ભાગના જે રેલવેના એન્જિન છે ભારતમાં ઇલેક્ટ્રિક છે અને એના કારણે આપણે ડીઝલનું જે બહારથી, વિદેશમાંથી ઇમ્પોર્ટ કરવું પડે છે, એના ભાવનું ફ્લક્ચ્યુએશન હોય છે, એના સ્ટોરેજની વ્યવસ્થા કરવી પડે છે, એની બીજી મર્યાદાઓ છે, એ ફેઝ આઉટ કરી અને ઇલેક્ટ્રિક એન્જિન તરફ આપણે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. ગુજરાતનું 100% બ્રોડગેજ લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે, એનો વિડીયો આપણે કર્યો હતો. તો એ રીતે આ એક ખૂબ શક્તિશાળી એન્જિન 9000 HP ના દાહોદમાં
બનવાના શરૂ થઈ ગયા છે. 2 એન્જિન બની ગયા છે અને નરેન્દ્રભાઈ શક્ય છે કે એન્જિનની મુલાકાત પણ લે અને એન્જિન રાષ્ટ્રને સમર્પિત કરશે. અત્યાર સુધી રેલવેના મેન્યુફેક્ચરિંગમાં આપણે જાણીએ છીએ કે ગુજરાત કંઈ ખાસ ક્યાંય હતું નહીં, પરંતુ નરેન્દ્રભાઈએ આ જે એપ્રિલ 2022માં આ લોકોમોટિવ કારખાનાનો દાહોદમાં શિલાન્યાસ કર્યો અને ત્યાર પછી હવે ઇલેક્ટ્રિક એન્જિન બનવાના ત્યાં શરૂ થઈ ગયા છે 9000 HP ના 9000 હોર્સ પાવરના સિમેન્સ દ્વારા.